હોસ્પિટલ બાબતે લલિત વસોયાનું નિવેદન સામે આવ્યું છે। આવતીકાલે ધોરાજી હોસ્પિટલમાં સ્ટાફની ઘટ અને ડોક્ટરની ઘટ લઈને બિનરાજકીય ધરણાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। લલિત વસોયાએ કહ્યું છે કે અમે નપુંસક કે નબળા નથી કે લોકોના આરોગ્ય સામે રાજનીતિ કરવા નીકળી। ધોરાજીમાં સ્ટાફની ઘટ બાબતે ધારાસભ્યએ મીડિયા સમક્ષ જે વાત કરી છે તે સંપૂર્ણપણે ખોટી છે। ધોરાજી હોસ્પિટલમાં ડોક્ટર નર્સ સ્ટાફનું 66નો સેટઅપ છે। અત્યારે 38 જેટલી જગ્યા ખાલી પડી છે અને ધારાસભ્ય ખુદ સ્વીકારે છે। ધોરાજી સરકારી હોસ્પિટલની અંદર સ્ટાફની ઘટ, ડોક્ટરોની અછત ને લઈને આવતીકાલે બિનરાજકીય રીતે સૌ સામાજિક સંસ્થાઓને સાથે લઈને મેં એક ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે। અમારો કોઈ રાજકીય હેતુ નથી અને અમે મીડિયા સામે પણ કહ્યું છે કે સરકારનું ધ્યાન ખેંચવા માટે અમે આ ધરણા કરી રહ્યા છીએ અને ધરણા બિનરાજકીય છે। અમે એવા નપુસંક કે નબળા લોકો નથી કે લોકોના આરોગ્યના પ્રશ્ને રાજનીતિ કરવા નીકળીએ। અમુક લોકો આ મુદ્દા ઉપર ખોટી રાજનીતિ કરવા નીકળ્યા છે।